હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. આપણે કંઈક ગણિતની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી 18 લેક્ચર જોઈ ગયા છે. એ 18 લેક્ચરની અંદર આપણે મહત્વપૂર્ણ 13 ચેપ્ટર કમ્પ્લીટ કરી દીધા. તો જો આગળના 18 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. ઉપર આઈ બટન ઉપર એની લિંક મળી જશે, એના ઉપર ક્લિક કરો અને આગળના 18 લેક્ચર તમે જોઈ લો. ઓકે, છેલ્લે જે આપણે લેક્ચર ચલાવ્યું હતું, લેક્ચર નંબર 18, જેની અંદર આપણે ચેપ્ટર નંબર 13 કામ અને મહેતાણું ચલાવ્યું હતું. તો એ ચેપ્ટર તો ખાસ કરીને તમે જોઈ લેજો, કારણ કે આ નળ અને ટાંકીમાં જે એક્ઝામ્પલ આવશે એની અંદર જે રીત આવશે એ ટોટલી જે કામ અને મહેતાણું, જે સમય, કામ અને મહેતાણું વાળું જે ચેપ્ટર ચલાવ્યું હતું એના જેવી જ આવશે. તો સૌથી પહેલા એ લેક્ચર તો ખાસ જોઈ જ લેજો, આ લેક્ચર જોયા પહેલા. તો લેક્ચર નંબર 18 ખાસ કરીને જોઈ લેજો, કારણ કે એની અંદર મેં ટોટલી બધી જ માહિતી આપેલી છે કે કઈ રીતના કામ અને મહેતાણુંના એક્ઝામ્પલ ગણાય. એ જ રીત તમારે નળ અને ટાંકીની અંદર તમારે કરવાનું છે. ફરક એટલો છે કે એની અંદર માણસો હતા અને આની અંદર ચકલી છે. ચકલી મતલબ કે નળ છે. ઓકે, તો આની અંદર નળ છે. નળ જે કામ કરે છે એ કામ અને મહેતાણા વાળા ચેપ્ટરની અંદર માણસો કરતા હતા. ઓકે, કામ તો સરખું છે, ત્યાં માણસો કામ કરતા હતા. અહીંયા નળનું કામ શું છે? પાણીની જે ટાંકી છે એને ભરવાનું છે. બાકી જે રીત છે, જે ટેકનિક છે એ તો સેમ જ રહેશે, એ જ ઇટ ઇઝ જ રહેશે. તો ખાસ કરીને તમે લેક્ચર નંબર 11 તમે જોઈ લેજો. ચલો શરૂઆત કરીએ છીએ પહેલા એક્ઝામ્પલથી. આમાં કોઈ ઇન્ટ્રોડક્શનની જરૂર નથી, કારણ કે જે રીત છે, જે ટેકનિક છે એ એજ ઇટ ઇઝ રહેવાની છે. શું કહે છે જુઓ, નળ એ થી ટાંકી 15 કલાકમાં ભરી શકાય છે. નળ બી થી ટાંકી 30 કલાકમાં ભરી શકાય છે. જો બંને નળ એક સાથે ખુલ્લા રાખીએ તો ટાંકી કેટલા કલાકમાં ભરાય? હવે કામ અને મહેતાણું વાળા ચેપ્ટરમાં શું હતું કે ભાઈ એ માણસ છે એ 15 દિવસમાં કામ કરી શકે છે, બી માણસ છે એ 30 દિવસમાં કામ કરી શકે છે. તો બંને સાથે મળીને કામ કરે તો કેટલા દિવસમાં કામ પૂરું કરી શકે, એ જ વસ્તુ છે. એમાં માણસો હતા, આમાં ખાલી નળ છે, બાકી કઈ ફરક છે નહીં. નળનું કામ ટાંકીને ભરવાનું છે, પેલાની અંદર કામ અને મહેતાણુંમાં માણસોનું કામ પૂરું કરવાનું હતું. બાકી વસ્તુ એજ ઇટ ઇઝ છે. તો જે રીત, જે ટેકનિક આપણે કામ અને મહેતાણા વાળા ચેપ્ટરમાં કરી હતી એ જ વસ્તુ તમારે અહીંયા ફોલો કરવાની છે. જો કે સૌથી પહેલા વાત કરીએ આપણે નળ એ. તો નળ એ છે એ ટાંકી 15 કલાકની અંદર ભરી શકે છે. નળ બી એ ટાંકી છે એ 30 કલાકની અંદર ભરી શકે છે. ઓકે, સિમ્પલ. અહીંયા શું કીધું છે કે બંને ટાંકી છે, આ બંને ટાંકી, સોરી, એક જ ટાંકી છે એ બંને નળ દ્વારા કેટલા સમયમાં ભરાશે, મતલબ કે બંને ચકલીઓ ચાલુ કરી નાખી. એક્ઝામ્પલ તરીકે આ રીતના સિચ્યુએશન છે કે આ એક ટાંકી છે, આ ટાંકીમાં બંને બાજુ આ રીતના નળ છે. ઓકે, બંને બાજુ આ રીતના નળ છે. હવે ટાંકી એ મતલબ કે નળ એ ચાલુ કરો તો આ જે ટાંકી છે એ 15 કલાકમાં ભરાય છે. નળ બી ચાલુ કરો તો આ જ ટાંકી 30 કલાકની અંદર ભરાઈ જાય છે. હવે તમને એવું કહે છે કે નળ એ અને નળ બી બંને ચાલુ કરી દો તો આ ટાંકી કેટલા કલાકની અંદર ભરાઈ જશે? આ ક્વેશ્ચન છે. સિમ્પલ. સૌથી પહેલા તો આ ટાંકી ભરવા માટેનું કાર્ય કેટલું છે એ શોધવાનું. તો એ કાર્ય શોધવા માટે શું કરવાનું? તો 15 અને 30 નો લસા લઈ લેવાનો. તો 15 અને 30 નો તમારે લસા લઈ લેવાનો. તો ઓબ્વિયસલી આ 15 છે એ 30 ની અંદર આવી જાય છે, તો આનો લસા પણ 30 જ આવવાનો છે. તમારે ચેક કરવું હોય તો કરી લો. ચલો હું ચેક કરાવી દઉં છું. તો પહેલા બે ભાગ ચલાવો તો અહીંયા 15, અહીંયા આવી જશે 15. પછી ભાગ ચલાવો 3 થી તો 3 પંચા 15 અને પછી 5 થી ભાગ ચલાવો તો 1 1. તો 5 તરી 15 અને 15 દુ 30. તો 30 શું આવ્યું? કુલ કાર્ય આવ્યું. શું આવ્યું? કુલ કાર્ય. ઓકે, હવે નળ એ અને નળ બી ની કાર્યક્ષમતા શોધી લઈએ. તો કાર્યક્ષમતા કઈ રીતના શોધાય? તો 30 ભાગ્યા 15. 30 કુલ કામ છે અને એની કાર્યક્ષમતા 15 ની છે. ઓકે, સોરી, એનો 15 કલાક લાગે છે, તો કાર્યક્ષમતા કેટલી છે? 2 ની છે. નળ બી ની વાત કરીએ તો 30 કામ છે અને 30 કામ કરવા માટે 30 કલાક એને થાય છે, તો એની કાર્યક્ષમતા કેટલી છે? 1 ની છે. ઓકે, હવે બંને નળ સાથે મળીને કામ કરે છે તો 2 + 1 એટલે કે બંનેની કાર્યક્ષમતાનો સરવાળો થશે, તો ઇઝ ઇક્વલ ટુ 3. તો સિમ્પલ છે, 30 ભાગ્યા તમારે 3 કરી દેવાનું, તો આન્સર આવી જશે 10 કલાક. શું આવી જશે? 10 કલાક. તો બંને નળ એક સાથે ખોલી દો તો 10 કલાકની અંદર આ ટાંકી છે એ ફૂલ થઈ જશે. સિમ્પલ છે. જો કામ અને મહેતાણા વાળા ચેપ્ટર જો તમે પ્રોપરલી ફોલો કર્યું હોય, પ્રોપરલી એની અંદર ખબર પડી હશે, તો નળ અને ટાંકી વાળા એક્ઝામ્પલની અંદર તમને ક્યાંય પણ ભૂલ નહીં પડે, ક્યાંય પણ પ્રોબ્લેમ નહીં થાય. ચલો બીજું એક્ઝામ્પલ જો. નળ એ 15 કલાકમાં ટાંકી ભરે છે,
નળ બી 30 કલાકમાં ટાંકી ખાલી કરે છે તો ટાંકી કેટલા કલાકમાં ભરાશે? હવે અહીંયા થોડો એવો ટ્વિસ્ટ છે. હવે જો આ રીતના એક ટાંકી છે, આ ટાંકીના એક ઉપર એક ઉપર નળ આપેલો છે જે છે એ નામનો નળ, અને બીજે એક તળિયે નળ મૂકેલો છે આ રીતના જે ટાંકીને ખાલી કરે છે, એનું નામ છે બી. ઓકે, તો એ નળ છે એ નળનું કામ શું? ટાંકીને ભરવાનું. જ્યારે બી નળનું કામ શું છે? આ ટાંકીમાં જે પાણી છે એને ખાલી કરવાનું. ઓકે, તો એ નળ શું કહે છે કે એ નળ કહે છે કે આ જે ટાંકી છે એ હું 15 કલાકની અંદર ભરી શકું, અને આ બી એવું કહે છે કે હું છે એ ટાંકી 30 કલાકની અંદર ખાલી કરી શકું. જો આખી ટાંકી ફૂલ ભરેલી હોય તો હું 30 કલાકની અંદર ખાલી કરી નાખું. મતલબ કે અહીંયા તમે એ અને બી નું કામ જોશો ને તો એકબીજાથી વ્યસ્ત પ્રમાણમાં છે. મતલબ કે બી છે એ કામ વધારે છે. આગળ આપણે કામ અને મહેનતાણુંની અંદર એવા કોઈ એક્ઝામ્પલ નતા જોયા કે એક માણસ છે એ કામ કરે છે અને બીજો માણસ છે એ એના કામને તોડી નાખે છે, મતલબ કે ડિસ્ટ્રોય કરી નાખે છે, એવું નતું જોયું. તો આની અંદર આપણે એવા એક્ઝામ્પલ જોઈશું કે બે ઊંધું કામ કરતા હોય. નળ એ ટાંકી ભરવાનું કામ કરે છે, નળ બી એ ટાંકીને ખાલી કરવાનું કામ કરે છે. તો અહીંયા શું કરીશું? જો કશું નહીં કરવાનું. નળ એ અને નળ બી, નળ એ છે એ ટાંકી 15 કલાકની અંદર ભરે છે અને નળ બી છે એ 30 કલાકની અંદર ખાલી કરે છે. અહીંયા પણ તમારે કુલ કામ લેવાનું છે તો આ બંનેનો લસા લેવો પડશે. તો હમણાં જ આપણે 15 અને 30 નો લસા લીધો તો શું આવે? 30. તો 30 તમારું કુલ કામ આવી ગયું. ઓકે, હવે વાત કરીએ કાર્યક્ષમતાની. તો એની કાર્યક્ષમતા કેટલી છે? તો 2 ની છે, કારણ કે 30 ભાગ્યા તમે 15 કરો તો એની કાર્યક્ષમતા 2 ની છે. નળ બી ની કાર્યક્ષમતાની વાત કરીએ તો 30 ભાગ્યા 30 એટલે કે 1 ની છે. હવે હંમેશા યાદ રાખજો, અહીંયા તમને શું પૂછ્યું છે? તો ટાંકી કેટલા કલાકમાં ભરાશે? તો યાદ રાખવાનું કે ભરનારો નળ, જે ટાંકી ભરનારો નળ છે એની કાર્યક્ષમતા વધારે હોય બી કરતા, જે ટાંકી ખાલી કરે છે એ નળ કરતા વધારે હોય તો જ ટાંકી ભરાય. બાકી જો બી નળ છે, આ બી નળની કાર્યક્ષમતા વધારે હોય તો ટાંકી કદી જિંદગીમાં પણ ભરાવાની નથી, કારણ કે નળ એથી ભરાશે એનાથી ડબલ તો બી નળ ખાલી કરી નાખશે. તો અહીંયા કાર્યક્ષમતા કોની વધારે હોવી જોઈએ? જે ટાંકી ભરે છે એની. ઓકે, તો જ ટાંકી ભરી શકાશે. તો અહીંયા તમે જુઓ કે નળ એ છે જે ટાંકી ભરે છે એની કાર્યક્ષમતા નળ બી કરતા વધારે છે, તો જ પોસિબલ છે કે ટાંકી ભરાશે. બાકી જિંદગીમાં પણ ક્યારેય પણ ટાંકી ભરાવાની નથી. ક્લિયર? ચલો હવે જુઓ અહીંયા શું કરવાનું છે કે નળ એ અને નળ બી છે એ એકબીજાથી ઊંધું કામ કરે છે, તો અહીંયા એ બંનેની બાદબાકી થશે. આગળના એક્ઝામ્પલમાં આપણે સરવાળો કર્યો, કારણ કે બંને નળ છે એનું કામ સરખું હતું, ટાંકી ભરવાનું. જ્યારે અહીંયા એક ટાંકી ભરે છે અને બીજો ટાંકી ખાલી કરે છે, તો બંનેની જે કાર્યક્ષમતા છે એની બાદબાકી થશે. તો 2 - 1 તો અહીંયા આવી જશે 1. તો અહીંયા 30 ભાગ્યા શું કરવાનું? 1 કરવાનું. તો આન્સર આવી જશે 30 કલાક. ઓકે, તો આન્સર શું આવી જશે? 30 કલાક ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, તો અહીંયા શું કહેવા માંગે છે ધ્યાનથી સમજો કે નળ એ છે અને નળ બી છે એ તમે બંનેને એક સાથે ખોલી નાખો, બંનેને એક સાથે ખોલી નાખો તો 30 કલાકની અંદર ટાંકી છે એ ભરાઈ જશે. હા, બી ભલે એ જે પાણી છે એ કાઢતું હશે, જ્યારે નળ એ છે એ ટાંકીને ભરતું હશે અને નળ બી એ ટાંકીને ખાલી કરતું હશે. ઓકે, આવી સિચ્યુએશનની અંદર 30 કલાક થશે એટલે ટાંકી છે એ છલોછલ ભરાઈ જશે. ઓકે, તો તમે વિચાર કરો કે જે એ છે એ 15 કલાકની અંદર ટાંકી ભરતો હતો પણ બી 30 કલાકની અંદર ટાંકી ખાલી કરી છે, તો આ બંને સિચ્યુએશન જો સાથે કરવામાં આવે તો આખી ટાંકી 30 કલાકની અંદર ભરાઈ જશે. ક્લિયર? ચલો વધીએ છે આગળ. ત્રીજા નંબરનો ક્વેશ્ચન. ઓકે, નળ એ 40 મિનિટમાં ટાંકી ખાલી કરે છે. નળ એ 40 મિનિટમાં ટાંકી ખાલી કરે છે. નળ બી 60 મિનિટમાં ટાંકી ખાલી કરે છે. હવે બંને નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ખાલી થાય એવો તમને ક્વેશ્ચન પૂછ્યો છે. ઓકે, હવે તમે જુઓ કે અહીંયા મેન કામ ટાંકી ખાલી કરવાનું છે, મતલબ કે નળ એ છે એ પણ ટાંકી ખાલી કરે છે, નળ બી છે એ પણ ટાંકી ખાલી કરે છે, મતલબ કે આપણું જે કામ છે એ ટાંકી ખાલી કરવાનું જ છે. તો કશું કરવાનું નથી, જે રીતના આપણે એક્ઝામ્પલ નંબર 1 કર્યો એ જ તમારે રીત ફોલો કરવાની છે. એ છે એ 40 મિનિટની અંદર ટાંકી ખાલી કરે છે અને નળ બી છે એ 60 મિનિટની અંદર શું કરે છે? ટાંકી ખાલી કરે છે. ઓકે, સૌથી પહેલા કુલ કામ શોધવા માટે બંનેનો લસા લેવો પડશે. તો 40 અને 60 નો તમારે લસા લઈ લેવાનો. ચલો તો 2 ભાગ ચલાવો તો 20 અને અહીંયા આવી જશે 30. ચલો 2 ભાગ ચલાવો તો અહીંયા આવી જશે 10 અને અહીંયા આવી જશે 15.
ચલો 2 ભાગ ચલાવો તો અહીંયા આવી જશે 5 અને અહીંયા આવી જશે 15. ચલો 3 ભાગ ચલાવો તો અહીંયા આવી જશે 5 અને અહીંયા પણ આવી જશે 5 અને 5 ભાગ ચલાવો તો 1 1. ચલો તો 5 તરી 15, 15 દુ 30, 30 દુ 60, 60 દુ 120. તો 120 તમારું શું આવ્યું? કુલ કામ આવ્યું. શું આવ્યું? કુલ કામ. ચલો હવે એ અને બી ની કાર્યક્ષમતા જોઈ લઈએ. તો અહીંયા શું થશે? 120 ભાગ્યા 40. ઓકે, તો આન્સર આવી જશે 3 અને અહીંયા થઈ જશે 120 ભાગ્યા 60. તો અહીંયા આવી જશે 2. ઓકે, તો એ ની કાર્યક્ષમતા 3 છે અને બી ની કાર્યક્ષમતા, બી નળની કાર્યક્ષમતા 2 છે. હવે બંનેનું કામ સરખું છે તો ઓબ્વિયસલી શું થશે? સરવાળો જ થશે. તો 3 + 2 = 5. તો બંનેની કાર્યક્ષમતા શું થશે? સરવાળો થશે, કારણ કે નળ એ પણ ટાંકી ખાલી કરે છે અને નળ બી એ પણ ટાંકી ખાલી કરે છે અને આપણે ટાંકી ખાલી જ કરવાની છે કે ભાઈ એક સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ખાલી થશે. તો આપણે શોધવાનું પણ કેટલા સમયમાં ટાંકી ખાલી થશે એ જ છે. ચલો તો એ શું કરીશું? સિમ્પલ 120 ભાગ્યા 5 કરી દઈશું. તો આન્સર આવી જશે 24. 24 શું? મિનિટ. ઓકે, કારણ કે બધા તમે જો મિનિટની અંદર છે. અહીંયા 40 મિનિટ, અહીંયા 60 મિનિટ. ક્લિયર? તો અહીંયા શું આવશે? 24 24 મિનિટ તમારો આન્સર આવશે. ક્લિયર? ચલો 24 × 5 120. ચલો વધીએ આગળ. ચોથા નંબરનું એક્ઝામ્પલ જો. નળ એ થી ટાંકી 15 કલાકમાં ભરાય છે, પરંતુ ટાંકીના તળિયે લીકેજ હોવાથી તે ટાંકી 20 કલાકની અંદર ભરાય છે. તો આખી ભરેલ ટાંકી લીકેજના કારણે કેટલા કલાકમાં ખાલી થશે? ધ્યાનથી સમજો શું કહેવા માંગે છે. હવે એક ટાંકી છે, આ ટાંકીના ટોચ ઉપર એક નળ છે, એનું નામ છે એ નામનો નળ છે, જે 15 કલાકની અંદર, કેટલા? 15 કલાકની અંદર ટાંકી ભરી શકે છે. હવે અહીંયા નીચે લીકેજ છે, લીકેજની જગ્યાએ હું નળ મૂકી દઉં છું, ચલો ને, જેનાથી આ ટાંકી છે એ ખાલી થાય છે. પરંતુ ટાંકીના તળિયે લીકેજ હોવાથી એ ટાંકી 20 કલાકમાં ભરાય છે. એનો મતલબ તમને શું આપેલું છે? a - b તમને 20 આપેલું છે. અહીંયા જે લીકેજ છે એને હું બી નામ આપી દઉં છું. તો એ છે ને એ નળ, એનાથી આ ટાંકી 15 કલાકની અંદર ભરાઈ જાય જો લીકેજ ન હોય તો. જો લીકેજ ન હોય ને તો એ નળ છે એ 15 કલાકની અંદર એટીસથી આ ટાંકી ભરી દે છે. પરંતુ લીકેજ છે એના કારણે એ 5 કલાક વધારે લે છે, એટલે કે તમને આપેલું છે a - b 20. ઓકે, કે ટાંકી લીકેજના કારણે એ 20 કલાકની અંદર ભરાય છે. તો અહીંયા તમને શું આપેલું છે? 20 આપેલું છે. તો આખી ભરેલી ટાંકી લીકેજના કારણે કેટલા કલાકમાં ખાલી થશે, એટલે તમારે બી શોધવાનો છે. શું શોધવાનો છે? બી શોધવાનો છે. તો અહીંયા તમે જો એ આપેલો છે, બી તમને નથી આપ્યો અને a - b તમને આપેલો છે. ચલો તો એ તમને આપેલો છે 15 અને a - b તમને આપેલો છે 20. ચલો તો હવે સૌથી પહેલા તમારે કુલ કાર્ય શોધવું પડશે. તો કુલ કાર્ય શોધવા માટે 15 અને 20 નો તમારે લસા લઈ લેવાનો. ચલો તો 15 અને 20 એનો તમે લસા લઈ લો. ચલો તો 2 ભાગ ચલાવો તો અહીંયા 15 આવી જશે, અહીંયા 10 આવી જશે. ફરીથી 2 ભાગ ચલાવો તો અહીંયા 15 આવી જશે, અહીંયા 5 આવી જશે. હવે 3 ભાગ ચલાવો તો અહીંયા 5 આવી જશે, અહીંયા 5 આવી જશે અને હવે છેલ્લે 5 થી ભાગ ચલાવો તો અહીંયા 1 અને અહીંયા 1 આવી જશે. ચલો તો 5 તરી 15, 15 દુ 30, 30 દુ 60. ઓકે, તો 60 શું આવ્યું? 60 મારું કુલ કામ આવ્યું, કુલ કાર્ય આવ્યું. ચલો હવે એની કાર્યક્ષમતા શોધીએ તો 60 ભાગ્યા 15. તો 15 ચોક 60 થાય. ઓકે, 15 ચોક 60 થાય. તો અહીંયા શું આવી જશે? તો એ જો અહીંયા 60 ભાગ્યા મેં 15 કર્યા, શું કર્યો? 60 ભાગ્યા 15. તો અહીંયા મારી કાર્યક્ષમતા એની 4 આવી. ઓકે, હવે a - b ની કાર્યક્ષમતા જોઈએ તો 60 ભાગ્યા 20 કરી દો. 60 ભાગ્યા 20 કરી દો. તો 60 ભાગ્યા તમે 20 કરશો તો આન્સર આવશે 3. તો a - b ની કાર્યક્ષમતા 3 છે. હવે સિમ્પલ છે, જો a - b તમને શું આપેલા છે? 20 આપેલા છે. a - b તમને શું આવ્યા? સોરી 3 આવ્યા. a - b એની કાર્યક્ષમતા 3 આવી. એમાંથી a ની કાર્યક્ષમતા કેટલી છે? 4 છે. તો a ની કાર્યક્ષમતા 4 છે. તો b ની કાર્યક્ષમતા કેટલી હોય મને કહી દો. ચલો તો b આ બાદ લઈ જાઓ, 3 આ બાદ લઈ જાઓ તો b ની કાર્યક્ષમતા થઈ જશે 1. ઓકે, તો b ની કાર્યક્ષમતા કેટલી થઈ જશે? 1 થઈ જશે. હવે b ની કાર્યક્ષમતા 1 છે, ટોટલ કાર્ય 60 છે. તો ઓબ્વિયસલી 60 ભાગ્યા 1 એટલે તમારો ફાઇનલ આન્સર આવી જશે 60. ઓકે, શું આવી જશે? 60 આવી જશે. મતલબ કે લીકેજના કારણે કેટલા કલાકની અંદર ટાંકી ખાલી થશે? તો 60 કલાકની અંદર ટાંકી ખાલી થઈ જશે. ઓકે, ખ્યાલ આવે છે? જુઓ, સિમ્પલ છે કે અહીંયા a - b તમને 3 આપેલા છે. તો ઓબ્વિયસલી b કેટલા હશે? તો a - b 3 થાય. જો a 4 છે
હવે બી ને હું કેટલા લઉં તો a માઇનસ બી 3 થાય, તો એક લઉં ત્યારે જ થાય ને કે 4 માંથી 1 બાદ થાય તો 3 મળે. ઓકે, તો સિમ્પલ છે કે બી ની કાર્યક્ષમતા 1 હશે. ઓકે, એટલે કે લીકેજના કારણે 60 કલાકની અંદર આખી ટાંકી છે એ ખાલી થઈ જાય. ખ્યાલ આવે છે? ઓકે, સિમ્પલ છે. જો આ જ રીતના એક્ઝામ્પલ મેં કામ અને મહેનતાણા વાળા ચેપ્ટરમાં પણ કરાવ્યા હતા. ઓકે, તો કઈ નવું નથી, બસ એમાં માણસો હતા, આમાં નળ છે, બાકી કઈ છે નહીં. ઓકે, વધીએ આગળ. ચલો 5મા નંબરનું એક્ઝામ્પલ જુઓ. નળ એ અને નળ બી અનુક્રમે 5 કલાક અને 6 કલાકમાં ટાંકી ભરે છે. તળિયે રહેલ સી પાઇપ 12 કલાકમાં ટાંકી ખાલી કરે છે. તો આખી ટાંકી ભરાતા કેટલા કલાક થશે? હવે શું સિચ્યુએશન છે ધ્યાનથી સમજો. બે નળ છે એ ટાંકીના ટોચ ઉપર છે. ઓકે, એક નળ એ છે અને નળ બી છે. ઓકે, નળ એ અને નળ બી છે. ઓકે, અને ત્રીજો નળ છે જે નળ સી એ તમને તળિયે આપેલો છે. હવે જે નળ એ છે અને નળ બી છે અને અહીંયા નીચે નળ સી છે. હવે નળ એ ટાંકી ભરાવતા 5 કલાક લે છે. કેટલા? 5 અવર, 5 કલાક લે છે. નળ બી ટાંકી ભરાતા 6 કલાક લેશે અને નળ સી એ ટાંકીને ખાલી કરતા 12 કલાક લેશે. તો તમને એવું પૂછ્યું છે કે આખી ટાંકી ભરાતા કેટલો કલાક થશે? તો હવે જુઓ, નળ એ અને નળ બી છે ને એ સરખું કામ કરે છે, જ્યારે નળ સી એ એમનાથી ઊંધું કામ કરે છે, ટાંકીને ખાલી કરવાનું કામ કરે છે. ચલો શું કરવાનું જોઈએ. નળ એ, નળ બી અને નળ સી. નળ એ 5 કલાકની અંદર ટાંકી ભરે છે, નળ બી એ 6 કલાકની અંદર ટાંકી ભરે છે અને નળ સી એ 12 કલાકની અંદર ટાંકી ખાલી કરે છે. ચલો, તો સૌથી પહેલા આપણે કુલ કાર્ય શોધીશું. તો સૌથી પહેલા આ 3 3 નો લસા લઈ લઈએ. ચલો, તો 5, 6 અને 12 એનો આપણે શું કરી લઈએ? લસા લઈ લઈએ. ચલો, તો બે ભાગ ચાલશે તો 5, 3, 6. બે ભાગ ચાલશે તો 5, 3, 3. ત્રણે ભાગ ચાલશે તો 5, 1, 1 અને પાંચે ભાગ ચાલશે તો 1, 1 અને 1. તો 5 તરી 15, 15 દુ 30, 30 દુ 60. તો 60 મારું શું આવ્યું? કુલ કાર્ય આવ્યું. કુલ કાર્ય આવ્યું. ઓકે, હવે શું શરૂ? એ બી અને સી ની કાર્યક્ષમતા શોધી લો. તો 60 છે ભાગ્યા 5 કરી દો તો 12 પંચા 60. તો એ ની કાર્યક્ષમતા 12 ની છે. બી ની વાત કરીએ તો 60 ભાગ્યા 6 એટલે કે બી ની કાર્યક્ષમતા 10 ની છે અને સી ની વાત કરીએ તો 60 ભાગ્યા 15. ઓકે, તો આન્સર આવી જશે 60 ભાગ્યા 12. 60 ભાગ્યા 12 તો 12 પંચા 60. તો સી ની કાર્યક્ષમતા 5 છે. ઓકે, હવે શું કરીશું? જો એ અને બી છે ને એ સરખું કામ કરે છે અને સી છે એ અને બી કરતા ઊંધું કામ કરે છે. તો અહીંયા શું થશે? એ પ્લસ બી થશે માઇનસ સી થશે, કારણ કે એ અને બી સરખું કામ કરે છે ટાંકી ભરવાનું, પરંતુ સી છે એ એમના કામમાં વધારો કરે છે એટલે કે ટાંકીને ખાલી કરી નાખે છે. તો માઇનસ આપણે સી કરવું પડશે. ચલો, તો એ પ્લસ બી એટલે કે 12 પ્લસ 10 માઇનસ 5 કરી દેવા પડશે. ચલો, તો 12 પ્લસ 10, 12 પ્લસ 10 એટલે કે 22 અને 22 માંથી તમે 5 બાદ કરી નાખો તો આન્સર આવી જશે 17. શું આવી જશે? 17. તો એ સિમ્પલ છે. 60 કાર્ય છે અને કાર્યક્ષમતા કેટલી છે? 17 છે, કારણ કે 3 નળ એક સાથે ખોલી નાખ્યા છે. ત્રણેય નળ એક સાથે ખોલી નાખે છે, એ બી અને સી, જેમાં એ અને બી છે એ ટાંકી ભરે છે અને સી છે એ ટાંકીને ખાલી કરે છે. તો આન્સર શું આવી જશે? તો 60 ભાગ્યા 17 કલાક તમારો ફાઇનલ આન્સર આવશે. તમારે ઓપ્શનની અંદર જોવાનું, જો પોઈન્ટની અંદર આપેલો હોય તો પોઈન્ટની અંદર કન્વર્ટ કરવાના, મિશ્રની અંદર આપેલું હોય તો મિશ્રની અંદર કન્વર્ટ કરવાના. તો એ ડિપેન્ડ રહેશે કે તમારા ઓપ્શનની અંદર તમને કઈ રીતના આપેલું છે. રાઈટ આન્સર આવશે 60 ભાગ્યા 17 કલાક. ક્લિયર? ચલો વધીએ છીએ આગળ. 6થા નંબરનો એક્ઝામ્પલ. એક ટાંકીને બે નળ છે. ઉપરના નળથી ટાંકી 6 કલાકમાં ભરાય છે, જ્યારે તળિયાના નળથી ટાંકી 15 કલાકની અંદર ખાલી થાય છે. જો બંને નળ એક સાથે ખોલવામાં આવે તો ટાંકી ભરાતા કેટલો સમય લાગે? સિમ્પલ છે કે એક ટાંકી આપેલી છે, આગળ કરાવ્યું એ રીત જ છે કે એ નળ છે એ ટાંકીને ભરે છે, બી નળ છે એ ટાંકીને ખાલી કરે છે. એ નળથી ટાંકી ભરાતા 6 કલાક જાય છે અને બી નળથી ટાંકી ખાલી કરતા 15 કલાક જાય છે. ચલો, તો એ બરાબર 6 કલાક અને બી બરાબર તમને આપેલા છે 15 કલાક, 15 કલાક. ચલો, તો સૌથી પહેલા આપણે શું કરી દઈશું? લસા લઈ લઈશું. તો 15 અને 6 નો આપણે લસા લઈ લઈએ. તો બે ભાગ ચાલશે. સૌથી પહેલા તો 15 અને 3.
ફરીથી 3 થી ભાગ ચાલશે તો 5 તરી 15 અને એ આવી જશે 1 અને 5 ભાગ ચાલશે તો 1 અને 1. ક્લિયર? તો 5 તરી 15 અને 15 દુ 30 તો અહીંયા શું આવી જશે? 30 આવી જશે. ઓકે, 30 આપણો શું થશે? આ થશે. ચલો, તો 30 આપણું શું આવ્યું? કુલ કામ આવ્યું. શું આવ્યું? કુલ કામ આવ્યું. ઓકે, હવે 30 છે ભાગ્યા 6 છે તો 6 પંચા 30 તો અહીંયા આવી જશે 5. કોની કાર્યક્ષમતા? એ નળની. અને અહીંયા 30 ભાગ્યા 15 છે તો અહીંયા આવી જશે 2. તો 2 એ બી ની કાર્યક્ષમતા આવી, બી નળની કાર્યક્ષમતા આવી. હવે તમે જુઓ, ધ્યાનથી જુઓ કે શું થાય છે. તો અહીંયા તમે જુઓ કે એ છે એ ટાંકીને ભરે છે, જ્યારે બી છે એ ટાંકીને ખાલી કરે છે. તો ઓબ્વિયસલી એ બંનેની કાર્યક્ષમતાની બાદબાકી થશે તો 5 - 2 = આવી જશે 3. તો અહીંયા 30 ભાગ્યા તમારે શું કરવાનું? તો 30 ભાગ્યા 3 કરવાનું. તો આન્સર આવી જશે 10 કલાક. શું આવી જશે? તો 10 કલાક ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, તો 10 કલાકની અંદર ઓકે આ ટાંકી છે એ શું થશે? ભરાઈ જશે. બી નળ અને એ નળ બંને સાથે ખુલ્લા મૂક્યા ત્યારે. ક્લિયર? બાકી 6 કલાકમાં ભરાઈ જાય. જો બી નળ હોત જ નહીં, મતલબ કે ટાંકી ખાલી ના જ થાત તો 6 કલાકની અંદર ભરાઈ જાય. પરંતુ નળ બી મૂકેલો છે જે ટાંકીને ખાલી કરે છે, એના કારણે આ ટાંકી જે પહેલા 6 કલાકમાં ભરાતી હતી હવે 10 કલાકની અંદર ભરાશે. ચલો, 7મા નંબરનું એક્ઝામ્પલ જુઓ. એક ટાંકીમાં 3 નળ છે, એ, બી અને સી. નળ એ અને નળ બી અનુક્રમે 3 કલાક અને 6 કલાકમાં ટાંકી ભરે છે, જ્યારે નળ સી 4 કલાકમાં ટાંકી ખાલી કરે છે. તો ટાંકી કેટલા સમયની અંદર ભરાશે? હવે આગળ કરાવ્યું એ જ રીતનો છે, ખાલી પ્રેક્ટિસ કરી લઈએ. તો જો એ, બી અને સી 3 નળ છે. એ નળથી શું થાય છે? ટાંકી ભરાય છે. અને બી નળથી પણ ટાંકી ભરાય છે. એ નળથી 3 કલાકની અંદર ટાંકી ભરાય છે અને બી નળથી 6 કલાકની અંદર ટાંકી ભરાય છે. નળ સી છે એ ટાંકી ખાલી કરવાનું કામ કરે છે અને આખી ટાંકી ભરેલી હોય તો એ 4 કલાકની અંદર ખાલી કરી નાખશે. ઓકે, તો સૌથી પહેલા આપણે શું કરી લઈશું? લસા લઈ લઈશું. લસા લઈ લો તો 3, 6 અને 4 નો લઈ લો, જેથી આપણને કુલ કાર્ય મળે. તો 2 ભાગ ચલાવું તો અહીંયા 3 આવી જશે, અહીંયા પણ 3 આવી જશે અને અહીંયા આવી જશે 2. 2 થી ભાગ ચલાવું તો 3, 3, 1 અને 3 થી ભાગ ચલાવું તો 1, 1 અને 1. તો 3 દુ 6, 6 દુ 12. ઓકે, તો 12 શું આવ્યું? તો 12 આવ્યું તમારું કુલ કાર્ય. ઓકે, હવે શું કરવાનું છે? જો 3 3 ની કાર્યક્ષમતા શોધી દો. તો 12 ભાગ્યા 3 તો 4 છે કાર્યક્ષમતા કોની? એની. 12 ભાગ્યા 6 તો 2 કાર્યક્ષમતા છે બીની. અને 12 ભાગ્યા 4 તો 3 કાર્યક્ષમતા છે કોની? સીની. હવે એ અને બી સરખું કામ કરે છે, પરંતુ સી છે એ ઊંધું કામ કરે છે. તો a + b - c થશે. ચલો, તો 4 + 2 - 3. 4 ને 2 6, 6 માંથી 3 જાય તો શું આવી જાય? 3 આવી જશે. તો અહીંયા આવી જશે 3. તો 12 ભાગ્યા 3 તો આન્સર આવી જશે 4 કલાક. ઓકે, તો આપણે 3 નળ એક સાથે ખુલ્લા કરી દઈએ, જેમાં એ અને બી નળ ટાંકી ભરવાનું કામ કરે છે અને સી નળ છે એ ટાંકીને ખાલી કરવાનું કામ કરે છે. તો 4 કલાકની અંદર ટાંકી છે એ ભરાઈ જશે. ક્લિયર? ચલો, હવે વધીએ છે 8મા નંબરનું એક્ઝામ્પલ. હવે જુઓ કે આપણે પ્રકાર નંબર 2 જોયો હતો. શેની અંદર? તો કામ અને મહેનતાણુની અંદર, જેની અંદર માણસો મોડા આવતા હતા અથવા તો કામ છોડીને જતા રહેતા હતા. અડધું કામ થાય ને પછી છોડીને જતા રહેતા હતા. તો એ ટાઈપના એક્ઝામ્પલો આપણે નળવાળાની અંદર પણ હોઈ શકે છે. જેમ કે આ ટાઈપનો એક્ઝામ્પલ, નળ એ અને બી અનુક્રમે 15 મિનિટ અને 20 મિનિટમાં ટાંકી ભરે છે. બંને નળ એક સાથે ખુલ્લા મૂકવામાં આવે છે. 6 મિનિટ પછી નળ એ બંધ કરી દેવામાં આવે છે. તો બાકી રહેલી ટાંકી નળ બી દ્વારા કેટલા મિનિટમાં ભરી શકાશે? હવે યાદ કરો, આવા એક્ઝામ્પલ આપણે કામ અને મહેનતાણાની અંદર પણ કરાવ્યા હતા કે 2 માણસો સાથે મળીને કામ કરે છે, પછી એક માણસ જતો રહે છે અને બીજો માણસ એ છેલ્લે સુધી કામ કરે છે. તો બીજા માણસે કેટલા સમય સુધી એ કામ પૂરું કર્યું હશે? તો બસ એ જ વસ્તુ આની અંદર છે. આમાં નળ બંધ કરી દેવામાં આવે છે અમુક સમય પછી. ક્લિયર? ચલો, હવે જુઓ શું છે. તો નળ એ અને નળ બી આપણે આ રીતના માણસોને લઈને પણ આપણે સમજી શકીએ છીએ. જો નળ એ અને નળ બી અનુક્રમે 15 મિનિટ અને 30 મિનિટમાં ટાંકી ભરે છે. બંને નળ એક સાથે ખુલ્લા મૂકવામાં આવે છે, મતલબ કે સ્ટાર્ટિંગની અંદર એ નળ અને બી નળ સાથે કામ કરે છે. 6 મિનિટ પછી, કેટલા મિનિટ પછી? 6 મિનિટ. એટલે કે એ નળ અને બી નળે 6 મિનિટ સાથે કામ કર્યું. ક્લિયર?
6 મિનિટ પછી નળ એ બંધ કરી દેવામાં આવે છે, મતલબ કે પાછળથી ખાલી ને ખાલી નળ બી જ હશે. તો બાકી રહેલી ટાંકી નળ બી કેટલા મિનિટમાં ભરાશે? તો અહીંયા તમારે આ નળ બી એ જેટલું કામ કર્યું હશે છેલ્લે છેલ્લે એ તમારે શોધવાનું છે. ક્લિયર? જો હવે આપણે શોધીએ. સૌથી પહેલા આપણે એ અને બી એનાથી આપણને કુલ કાર્ય મળશે, એટલે કે નળ એ 15 મિનિટના ટાંકી ભરી શકે છે અને નળ બી છે એ 20 મિનિટની અંદર ટાંકી ભરી શકે છે. હવે 15 અને 20 નો આપણે શું લઈ લઈએ? લસા લઈ લઈએ. ચલો, તો બે ભાગ ચલાવો તો 15, અહીંયા આવી જશે 10. બે ભાગ ચલાવો તો 15 અને અહીંયા આવી જશે 5. ત્રણે ભાગ ચલાવો તો 5 અને 5 અને પાંચે ભાગ ચલાવો તો 1 1. તો 5 તરી 15, 15 દુ 30, 30 દુ 60. તો 60 મારું શું આવી ગયું? કુલ કાર્ય આવી ગયું. કુલ કાર્ય આવી ગયું. ઓકે, હવે 60 મારું કુલ કાર્ય છે, એમાં શરૂઆતમાં એ અને બી સાથે મળીને કામ કરે છે 6 મિનિટ. તો સ્ટાર્ટિંગની અંદર આ 6 મિનિટની અંદર એ અને બી એ કેટલું કામ કરી દીધું હશે એ જોઈ લઈએ. તો એ પ્લસ બી એ કરેલ કાર્ય, ઓકે, તો 6 મિનિટ કામ કર્યું છે અને બંનેની કાર્યક્ષમતાનો સરવાળો થશે. ચલો, સૌથી પહેલા બંનેની કાર્યક્ષમતા શોધવી પડશે. તો 60 ભાગ્યા 15, તો 15 ચોક 60 થાય, તો એની કાર્યક્ષમતા 4 છે. 60 ભાગ્યા 20, તો અહીંયા આવી જશે 3. ઓકે, તો બી ની કાર્યક્ષમતા કેટલી છે? તો 3 છે. તો અહીંયા બંનેની કાર્યક્ષમતાનો સરવાળો થશે, એટલે કે 4 + 3, એટલે અહીંયા આપણે 7 કરીશું, કારણ કે બંને નળ સાથે મળીને કામ કરે છે. ચલો, તો અહીંયા શું આવી જશે? 6 ગુણ્યા 7, તો 6 સિત્તા શું થઈ જશે? 42. તો આગળની 6 મિનિટમાં એ પ્લસ બી એ 42 જેટલું કામ કરી નાખ્યું. તો હવે બી માટે કેટલું કામ વધ્યું? બી એ કરેલ કાર્ય, તો કુલ કામ કેટલું છે? કુલ કામ 60 છે, એમાંથી 42 જેટલું કામ એ અને બી એ કરી નાખ્યું. તો હવે બી માટે કેટલું કામ વધ્યું? તો 18 જેટલું કામ વધ્યું. એટલે કે પાછળના દિવસોની અંદર, ઓકે, પાછળના કલાકોની અંદર જે બી એ 18 જેટલું કામ કર્યું હશે. હવે સિમ્પલ છે કે કેટલા સમયની અંદર કર્યું હશે? તો બી એ કરેલ કાર્ય, ઓકે, એમાં સમયની વાત થાય છે, સમય, એમનો સમય શોધવાનો છે. તો 18 જેટલું કાર્ય કરેલું છે, 18 જેટલું કાર્ય કરેલું છે અને એની ક્ષમતા કેટલી છે બીની? તો બીની ક્ષમતા છે 3. તો અહીંયા તમારો આન્સર આવી જશે 6 મિનિટ. ઓકે, 6 તરી 18, તો પાછળ કેટલા મિનિટ? તો 6 મિનિટ કામ કરેલું હશે. ક્લિયર? તો 6 મિનિટની અંદર એને 18 જેટલું કામ કરી નાખ્યું. ખ્યાલ આવે છે તમને? ઓકે, તો તમારો ફાઇનલ આન્સર આવશે 6 મિનિટ. ચલો, વધીએ છીએ આગળ. હવે વાત કરીએ 9મા નંબરનો એક્ઝામ્પલ. આ 9મા નંબરનો એક્ઝામ્પલ પણ એના જેવો છે. જો નળ એ અને નળ બી અનુક્રમે 10 મિનિટ અને 15 મિનિટ ટાંકી ભરે છે. ઓકે, નળ એ 10 મિનિટની અંદર ટાંકી ભરે છે અને નળ બી છે એ 15 મિનિટની અંદર ટાંકી ભરે છે. બંને નળ એક સાથે ખુલ્લા મૂકવામાં આવે છે, એટલે કે શરૂઆતની અંદર એ પ્લસ બી સાથે મળીને કામ કરે છે. એના પછી નળ બી એ બંધ કરી દેવામાં આવે છે. તો પાછળના સમયની અંદર ખાલી ને ખાલી નળ એ જ કામ કરેલું હશે, એટલે કે નળ એ જ ચાલુ હતો. તો ટાંકી કુલ કેટલા સમયમાં ભરાશે? ઓકે, હવે બંને નળ એક સાથે ખુલ્લા મૂકવામાં આવે છે અને 4 મિનિટ પછી, એટલે કે એ અને બી એ 4 મિનિટ કામ કર્યું હશે. ઓકે, તો તમને એવું કીધું છે કે તો ટાંકી કુલ કેટલા સમયમાં, કુલ કેટલા, એવું નથી કીધું કે એ કેટલું કામ કર્યું, એ કેટલા સમયમાં બાકીની ટાંકી ભરી, એવું નથી પૂછ્યું. તમને કુલ સમય પૂછ્યો છે, એટલે કે તમને આ પૂછ્યું છે. ઓકે, ટોટલી સમય તમને પૂછેલો છે. તો આ ટોટલી સમય શોધવા માટે ઓબ્વિયસલી તમારે આ નળ એ કેટલું સમય કામ કર્યું હશે એ પણ શોધવું પડશે અને 4 મિનિટ અને એ સમયનો તમે સરવાળો કરી દો એટલે તમને ટોટલ સમય તમને મળી જાય. ચલો, સૌથી પહેલા આપણે શું કરીશું? કુલ કામ શોધીશું. તો એ અને બી, તો એ છે એ 10 મિનિટની અંદર આખી ટાંકી ભરે છે અને નળ બી છે એ 15 મિનિટની અંદર આખી ટાંકી ભરે છે. સૌથી પહેલા આપણે લસા લઈ લઈએ જેથી કુલ કામ મળી જાય. તો 2 15 અને અહીંયા 5, 2 સોરી હવે આવશે 3, તો 3 5, 3 5 અને અહીંયા 5 અને 5 ભાગ ચલાવો તો 1 1, તો 5 તરી 15, 15 દુ 30, તો શું આવશે? 30 મારું કુલ કામ આવશે. ઓકે, કાર્યક્ષમતા શોધી લઈએ. તો એની કાર્યક્ષમતા 30 ભાગ્યા 10 એટલે કે 3 ની છે અને બીની કાર્યક્ષમતા 30 ભાગ્યા 15 એટલે કે 2 ની છે. ક્લિયર? ચલો,
ઓકે, હવે તમે જુઓ કે A પ્લસ બી સ્ટાર્ટિંગની અંદર સાથે મળીને કામ કરે છે. ઓકે, તો A પ્લસ બી દ્વારા કરેલ કાર્ય. ઓકે, તો કેટલા મિનિટ કામ કરે છે બંને સાથે મળીને? 4 મિનિટ. અને બંનેની કાર્યક્ષમતા કેટલી છે? તો A ની 3 છે, B ની 2 છે. તો બંનેની કાર્યક્ષમતાનો સરવાળો થશે એટલે કે 5. તો આન્સર આવી જશે 20. તો શરૂઆતના આ 4 મિનિટની અંદર A પ્લસ બી એ ભેગા મળીને 20 જેટલું કામ કરી નાખ્યું. ઓકે, તો હવે એ કરેલ કાર્ય ઓકે, તો 30 જેટલું કામ છે, એમાંથી 20 જેટલું કામ A પ્લસ બી એ સ્ટાર્ટિંગની 4 મિનિટની અંદર કરી નાખ્યું. તો એ માટે કેટલું કામ વધ્યું હશે? તો 10 જેટલું કામ વધ્યું હશે. ઓકે, ચલો, તો હવે આન્સર હવે સૌથી લો કે એ કેટલા સમયમાં? એ કરેલ કાર્ય સમય. ઓકે, એનો આપણે સમય શોધીએ. ચલો, તો 10 જેટલું કામ કર્યું છે અને એની કાર્યક્ષમતા કેટલી છે? તો એની કાર્યક્ષમતા 3 છે. તો 10 ભાગ્યા 3 શું આવ્યું? તો 10 ભાગ્યા 3 મિનિટ આવી. ઓકે, તો એ કરેલું કાર્ય કેટલા સમયની અંદર પૂરું કર્યું હશે? તો 10 ભાગ્યા 3 મિનિટની અંદર. તો આ આપણું શું આવ્યું? તો આ આવ્યું 10 ભાગ્યા 3. ઓકે, 10 ભાગ્યા 3 તમારું આવ્યું. ઓકે, હવે તમને આ રીતના પણ રાખી શકો છો. આને તમે અપૂર્ણાંકની અંદર કન્વર્ટ કરો તો 3.1 મિનિટ પણ કરી શકો છો, કારણ કે 3 તરી 9 અને 1 10. તો આ રીતના અપૂર્ણાંકની અંદર પણ કરી શકો છો. હજુ આપણો જવાબ નથી આવ્યો. હવે કુલ સમય તમારે શોધવાનો છે. કુલ સમય તમારે શોધવાનો છે. કુલ સમય શોધવાનો છે. તો 4 મિનિટ એટલે કે A પ્લસ બી એ સ્ટાર્ટિંગની અંદર 4 મિનિટ કામ કર્યું હતું. કેટલું? 4 મિનિટ. પ્લસ એ છેલ્લે કેટલું કામ કર્યું? તો 3.1 મિનિટ કામ કર્યું. તો ટોટલ શું આવશે? તો આ 4 પ્લસ 3 કરી દો તો 7.1 મિનિટ તમારો ફાઇનલ આન્સર આવશે. ઓકે, તો ટોટલ કેટલો સમય ગયો? તો A પ્લસ બી અને એ આ બધો આખો સમયની વાત કરીએ તો ટોટલ 7.1 જેટલો સમય ગયો. ઓકે, તો આ તમારો ફાઇનલ આન્સર આવશે. જો આને આ રીતના પણ લખાયો, 3.1 છે તો 3 પ્લસ 1/3. ઓકે, આ રીતના પણ લખાય. અને આપણે પ્લસ 4 કર્યું છે તો 4 પ્લસ 3 7 કરી નાખ્યું. 7 પ્લસ 1/3 એટલે કે 7.1 પણ તમે લખી શકો છો. ક્લિયર? આમાં કઈ ખોટું છે નહીં. તો આઈ હોપ સો જે આ મેં 9 એક્ઝામ્પલ કરાવ્યા, આ 9 એક્ઝામ્પલ ટોટલી જે તમે કામ અને મહેનતાણું વાળું જે ચેપ્ટર જોયું હતું એમાં માણસો હતા, આમાં નળ છે, બાકી કઈ ખાસ છે નહીં. બાકી કરવાનું તો એ જ વસ્તુ છે. આમાં કંઈક નવા પ્રકારના એક્ઝામ્પલ આવે છે, એ પ્રકાર નંબર 2 છે, એ જોઈ લઈએ. આની અંદર પણ ડાયરેક્ટ સૂત્રો આધારિત પ્રકાર નંબર 2 છે. જો સિમ્પલ છે. જો તમને જ્યારે પણ બે નળની કમ્પેરિઝન આપેલી હોય કે એક નળ બહુ ફાસ્ટ ચાલે છે, એક નળ એક બહુ ધીમો ચાલે છે, જેમ કે ઝડપી અને ધીમો નળ દ્વારા તમને આ ટાઈપના એક્ઝામ્પલ આપે. હું તમને એક્ઝામ્પલ બતાવું. જો જેમ કે 10મા નંબરનું એક્ઝામ્પલ જુઓ, નળ એ નળ બી કરતા 3 ગણો હોય. તો આ ટાઈપનો ઘણા વાળો શબ્દ યુઝ કરેલો હોય કે નળ એ નળ બી કરતા 3 ગણો છે, 2 ગણો છે, અથવા તો નળ બી એ નળ એ કરતા બમણો છે. આવા શબ્દોનો યુઝ કરેલો હોય. એટલે કે એ નળ એ અને નળ બી ની કમ્પેરિઝન આપેલી હોય. એમાં એક નળ ઝડપી કામ કરતો હોય, એક નળ ઓછો ઝડપી કામ કરતો હોય, બહુ ધીમો કામ કરતો હોય. તો એ ટાઈપના એક્ઝામ્પલની અંદર અહીંયા 3 સૂત્રો આપેલા છે. જેમ કે એક નળ ઝડપી અને એક નળ ધીમો હોય અને બંને નળ સાથે ખોલવામાં આવે છે તો તમારે સૂત્ર યુઝ કરવાનું છે NT/n² - 1. જેમાં n શું આપેલો છે? n છે એ ગણો, જેટલા ગણો આપેલો હોય એ છે, અને t છે એ સમય આપેલો હોય. t બરાબર તમને સમય દર્શાવે છે. હવે તમને એ જ એક્ઝામ્પલની અંદર છેલ્લે તમને એમ કે માત્ર ઝડપી નળ તમારે ખોલવાનો છે અને એનાથી ટાંકી ભરાતા કેટલો સમય લાગે? તો T/n - 1 કરી નાખવાનું. અને તમને એમ કે માત્ર ધીમા નળ દ્વારા ટાંકી ભરાતા કેટલો સમય લાગે? તો NT/n - 1 કરી નાખવાનું. મતલબ કે આ 3 સૂત્રો છે, આ 3 સૂત્રોના આધાર ઉપર જ એ ટાઈપના દાખલા તમારા સોલ્વ થઈ જશે. આ શોર્ટકટ મેથડ છે. જેમ કે પહેલો એક્ઝામ્પલ તમે જુઓ કે પહેલા એક્ઝામ્પલમાં તમને એવું કીધું છે કે નળ એ અને નળ બી એના કરતા 3 ગણો છે. ઓકે, નળ એ નળ બી કરતા 3 ગણો ઝડપી ટાંકી ભરે છે. મતલબ કે નળ એ છે એ ઝડપી છે, નળ એ ઝડપી છે નળ બી કરતા, અને નળ બી છે એ નળ એની કમ્પેરિઝનમાં ધીમો છે. ઓકે, કારણ કે નળ એ નળ બી કરતા 3 ગણી ઝડપે ટાંકી ભરે છે અને ટાંકી ભરવા માટે નળ બી કરતા 28 મિનિટ ટાઈમ ઓછો લે છે.
તો અહીંયા ટી તમને આપી દીધો છે 28 મિનિટ. જો બંને નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી ભરાતા કેટલો સમય લાગે? તો અહીંયા તમે જો પહેલું સૂત્ર શેના માટે છે કે બંને નળ ખોલવામાં આવે ત્યારે. તો આ 10મા એક્ઝામ્પલની અંદર તમે જુઓ કે બંને નળ સાથે ખોલવાની વાત થઈ છે. તો આપણે સૂત્ર મૂકી દઈશું NT ભાગ્યા n² - 1. શું મૂકી દઈશું? NT ભાગ્યા n² - 1 મૂકી દઈશું. ચલો, આની અંદર n શું કહે છે? તો n તમને ગણો, n બરાબર તમને 3 આપેલો છે કે 3 ગણો છે. અને t તમને કેટલો આપેલો છે? તો t તમને આપેલો છે 28 મિનિટ, 28 મિનિટ આપેલો છે. બસ આ સૂત્રની અંદર મૂકી દો, તમારો જવાબ આવી જશે. ચલો, n 3 છે, t તમારો 28 છે, n તમારો શું છે? 3 છે, તો 3 નો વર્ગ -1. ચલો, હવે 28 ગુણ્યા 3 કરો તો આન્સર આવી જશે 84, 84 આવી જશે. અને નીચે 3 નો વર્ગ 9, 9 - 1 કરો તો આન્સર આવી જશે 8. ઓકે, હવે તમે ચારે ભાગ ચલાવો, તો ચારે ભાગ ચલાવો તો 4 દુ 8 થઈ જશે અને 21 ચોક તમારા 84 થઈ જશે. તો આન્સર આવી જશે 21 ભાગ્યા 2. ઓકે, તો 21 ભાગ્યા 2 લખો, અથવા તો તમે પોઈન્ટની અંદર કન્વર્ટ કરો તો 10.5 મિનિટ. ઓકે, તો એ તમારા ઓપ્શન ઉપર ડિપેન્ડ રહેશે કે ભાઈ પોઈન્ટની અંદર આપેલો છે કે આ રીતના અપૂર્ણાંકની અંદર આપેલો છે. ઓકે, એ ડિપેન્ડ રહેશે તમારા ઓપ્શનની અંદર. તો 21 ભાગ્યા 2 મિનિટ એ પણ રાઈટ આન્સર છે. પોઈન્ટની અંદર કન્વર્ટ કરો તો 10.5 મિનિટ એ પણ રાઈટ આન્સર છે. ટૂંકમાં તમને શું કરવાનું આની અંદર કે તમને નળ એ અને નળ બી નું કમ્પેરિઝન આપ્યું હોય કે એ આટલા કરતા આટલા ગણો વધારે ઝડપી છે, આના કરતા આટલો ધીમો છે, આવું કમ્પેરિઝન આપ્યું હોય અને બંને નળ સાથે ખોલવાનું કે તો તમારે આ પહેલું સૂત્ર છે યુઝ કરી લેવાનું NT ભાગ્યા n² - 1. ઓકે, હવે બીજા ટાઈપનો એક્ઝામ્પલ જોઈએ. ઓકે, હવે 11મા નંબરનો એક્ઝામ્પલ જુઓ. જો પાઇપ એ પાઇપ બી કરતા 3 ગણો ધીમો છે. પાઇપ એ છે એ પાઇપ બી કરતા 3 ગણો ધીમો છે. એટલે કે પાઇપ એ ની વાત કરીએ તો એ ધીમો છે અને પાઇપ બી ની વાત કરીએ તો એ ઝડપી છે. કોના કમ્પેરિઝનમાં? તો એના કમ્પેરિઝનમાં ઝડપી છે. કેટલા ગણો? 3 ગણો ઝડપી છે. અને પાઇપ બી કરતા 16 મિનિટ વધુ લે છે. કોણ? પાઇપ એ. તો 16 મિનિટ વધારે લે છે. તો ટાંકી ભરવા માટે પાઇપ બી કેટલો સમય લેશે? પાઇપ બી, હવે મને એમ કહો કે પાઇપ બી ઝડપી છે કે ધીમો છે? તો પાઇપ બી તો ઝડપી છે. તો એના માટેનું સૂત્ર શું હતું? તો જો મેં તમને આગળ જ કરાવ્યું હતું કે માત્ર ઝડપી નળ દ્વારા ટાંકી ભરવામાં આવે તો સમય લાગે T ભાગ્યા n - 1. ઓકે, તો જો ઉપરનું સૂત્ર હતું એ શેના માટે હતું કે બંને નળ, ઝડપી નળ અને ધીમો નળ બંને સાથે ખોલવામાં આવે. તો એના માટેનું સૂત્ર હતું NT ભાગ્યા n² - 1. હવે ઝડપી નળ છે અને એક ધીમો નળ છે, એમાંથી માત્ર ઝડપી નળથી ટાંકી ભરવાની હોય તો કેટલો સમય લાગે? તો T ભાગ્યા n - 1 જેટલો સમય લાગે. તો આની અંદર સૂત્ર યુઝ કરી દઈશું T ભાગ્યા n - 1, કારણ કે માત્ર પાઇપ બી, અને પાઇપ બી શું છે? એ પાઇપ એ કરતા ઝડપી છે. તો આપણે ઝડપી માટેનું સૂત્ર યુઝ કરીશું. ચલો, મને એમ કહો કે T કેટલું છે? તો T તમને 16 આપેલું છે. 16 આપેલું છે કે નહીં? 16 મિનિટ. ઓકે, n એ તમને ગણો આપેલા છે તો 3 ગણા આપેલા છે, તો 3 - 1, તો 16 ભાગ્યા 2, તો તમારો આન્સર આવી જશે 8 મિનિટ. ઓકે, તો 8 મિનિટ તમારો ફાઇનલ આન્સર આવી જશે. બહુ સિમ્પલ છે, ખાલી સૂત્રો ઉપરથી ગણવાના છે. જો હવે વાત કરીએ છેલ્લો એક્ઝામ્પલ 12મા નંબરનો. 2 પાઇપ છે, એમાં પાઇપ એ અને પાઇપ બી. પાઇપ એ પાઇપ બી કરતા 2 ગણો ધીમો છે. એટલે કે પાઇપ એ અને આ રીતના પાઇપ બી છે. પાઇપ એ પાઇપ બી કરતા 2 ગણો ધીમો છે. તો એ છે એ ધીમો છે અને બી છે એ ઝડપી છે. અને પાઇપ બી કરતા 9 મિનિટ વધારે લે છે. તો ટી તમને આપેલા છે 9 મિનિટ. ઓકે, તો ટાંકી ભરવા માટે માત્ર પાઇપ એનો ઉપયોગ કરવામાં આવે તો કેટલો સમય લે? હવે મને એમ કહો કે પાઇપ એની વાત થાય છે તો પાઇપ એ ખોલવાની છે. પાઇપ એ ધીમું છે કે ઝડપી છે? તો તરત તમે કહેશો કે સાહેબ ધીમું છે. તો ધીમા માટેનું સૂત્ર શું હતું? તો ધીમા માટેનું સૂત્ર હતું છેલ્લું. તો જો માત્ર ધીમા નળ દ્વારા ટાંકી ભરવામાં આવે તો NT ભાગ્યા n - 1 કરી દેવાનું. શું કરવાનું? NT ભાગ્યા n - 1, NT ભાગ્યા n - 1. ચલો, n કેટલો છે? તો 2 ગણો છે એટલે કે 2 લખીશું. T કેટલો છે? તો 9 છે, તો 9 લખીશું ભાગ્યા 2 - 1 કરી દઈશું. તો 9 દુ 18, 18 ભાગ્યા 1
એટલે કે 18 મિનિટ તમારો આન્સર આવી ગયો. ક્લિયર? તો 18 મિનિટ તમારો ફાઇનલ આન્સર. મતલબ કે ટૂંકમાં આપણે જે છેલ્લા 3 એક્ઝામ્પલ ગણાવ્યા એ 3 સૂત્રો આધારિત છે. તમને 2 નળ આપેલા હોય, બંને નળની કમ્પેરિઝન આપેલી હોય કે એક નળ બીજા નળ કરતા આટલો ધીમો છે, આટલો ઝડપી છે. પછી તમને જો 2 નળ સાથે ખોલીને ટાંકી ભરવાનું કહે તો આપણે NT ભાગ્યા n² - 1 યુઝ કરીશું. 2 નળમાંથી જે ઝડપી નળથી ટાંકી ભરવાનું કહે તો T ભાગ્યા n - 1 યુઝ કરીશું. અને 2 નળમાંથી ધીમો નળ છે એ ધીમા નળથી ટાંકી ભરવાનું કહે તો NT ભાગ્યા n - 1 કરીશું. બસ આ 3 સૂત્રો યાદ રાખી લો, જેનાથી આ ટાઈપના એક્ઝામ્પલ તમારા ક્લિયર થઈ જાય. અમે આની અંદર વધારે એક્ઝામ્પલ કરાવવાની જરૂર નથી, બસ સૂત્રો આધારિત છે. ઓકે, તો નળ અને ટાંકી બહુ નાનું એવું ચેપ્ટર છે, એની અંદર આટલી જ બાબતો હતી. આમ તો તમે જો કામ અને મહેનતાણું ચેપ્ટર જોયું હોય તો એની અંદર જે રીત છે એ જ રીત આની અંદર છે. પેલાની અંદર માણસો હતા, આની અંદર ખાલી નળ છે, બીજું કઈ ફરક છે નહીં. ઓકે, તો આ સાથે આપણું નળ અને ટાંકીનું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. આઈ હોપ સો બધાને લેક્ચર ગમ્યો હશે. હજુ પણ તમારા માઇન્ડની અંદર કંઈ ડાઉટ હોય તો નીચે કોમેન્ટ કરો. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળે છે નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.